ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. તેમાં પાઠ પહેલો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આ પાઠની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર છે તેની અંદર મુદ્દાસર પ્રશ્નો, કારણો, પછી 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ અને જોડકાઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ખાલી જગ્યા, ખરા ખોટા અને વિકલ્પોનો અભ્યાસ કરીશું. તો ખાલી જગ્યા છે પહેલી. અમેરિકાના મૂળ વતનીઓ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. અમેરિકાના મૂળ વતનીઓ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો રેડ ઇન્ડિયન. વાસ્કો દ ગામા ઈસવીસન 1498 ભારતના ખાલી જગ્યા બંદરે ઉતર્યા. તો કયું બંદર આવશે? કાલિકટ. ત્રીજી છે ફિરંગીઓ ભારતમાં આવ્યા ત્યારે કાલિકટમાં ખાલી જગ્યાના રાજાનું શાસન ચાલતું હતું. તો કયા રાજા હતા? તો જામોરીન. ચોથું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યામાં થઈ હતી. તો ક્યારે થઈ હતી? ઈસવીસન 1600. આગળ છે અંગ્રેજોના વહાણનો કપ્તાન ખાલી જગ્યા હતો. તો કોણ હતો કપ્તાન? હોકિન્સ. આગળ છે ઇટલીના મુસાફર ખાલી જગ્યા ઉત્તર અમેરિકા ખંડની શોધ કરી હતી. તો એનો મુસાફર કોણ હતો? તો કોલમ્બસ હતો. પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી ફરતે કિલ્લેબંધી કરી ખાલી જગ્યાને સેનાપતિ તરીકે મૂક્યો. તો કિલ્લેબંધી કરીને કોને સેનાપતિ મૂક્યો હતો? તો આલ્બુકર્ક. ઈસવીસન ખાલી જગ્યામાં પ્લાસીનું યુદ્ધ લડાયું હતું. ઈસવીસન ખાલી જગ્યામાં પ્લાસીનું યુદ્ધ લડાયું હતું. તો તેમાં આવશે 1557. આગળ છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો ખાલી જગ્યા હતો. તો કોણ હતું? દુપ્તે હતો. દુપ્તે. રોબર્ટ ક્લાઇવે ખાલી જગ્યાને બંગાળનો નવાબ બનાવી લાલચ આપી. તો કોણે લાલચ આપી હતી? તો મીર જાફર આવે એમાં. ઈસવીસન 1606 ફિરંગીઓએ ખાલી જગ્યા પર સત્તા સ્થાપી. તો ખાલી જગ્યા પર સત્તા સ્થાપી તો ગોવામાં. અંગ્રેજોની સામે ખાલી જગ્યાની હરીફાઈ રહેતી. તો ફ્રેન્ચો આવે એમાં. ખાલી જગ્યાના યુદ્ધથી ભારતમાં અંગ્રેજોના શાસનનો પાયો નંખાયો હતો. તો એમાં આવશે પ્લાસી. અંગ્રેજોએ પોતાનું પ્રથમ વેપારી મથક ખાલી જગ્યામાં સ્થાપ્યું હતું. તો ક્યાં સ્થાપ્યું હતું? તો આવશે સુરત. ખાલી જગ્યાના મૃત્યુ બાદ રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ બન્યો. તો કોણ આવશે? કોનું મૃત્યુ થયું હતું? તો મીર જાફર આવશે એમાં. ખાલી જગ્યા મીર જાફરનો જમાઈ હતો. ખાલી જગ્યા મીર જાફરનો જમાઈ હતો. તો મીર કાસિમ હતો. ખાલી જગ્યાનું યુદ્ધ ભારતમાં રોબર્ટ ક્લાઇવનું કાવતરું ગણાય છે. તો પ્લાસીનું યુદ્ધ એ ભારતમાં રોબર્ટ ક્લાઇવનું કાવતરું ગણાય છે. હવે ખરા ખોટા છે તેનો અભ્યાસ કરીશું. પહેલું છે યુરોપિયન દેશમાં ભારતની ચીજ વસ્તુઓની માંગ વધી ગઈ હતી. તો સાચું આવશે. જમીન માર્ગે વિદેશી વેપારીઓ ભારતમાં ઈશાન સરહદેથી આવતા. તો તે ખોટું આવશે. અમેરિકાના કિનારાના ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે. તો એ
ખરું આવશે. ફ્રેન્ચોની સત્તા દીવ, દમણ, ગોવા પૂરતી મર્યાદિત રહી હતી. તો એ ખોટું આવશે. ઈસવીસન 1608માં અંગ્રેજોનું વહાણ ભારતના સુરત બંદરે પહોંચ્યું હતું. તો એ ખરું આવશે. બંગાળના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી. તો એ ખરું આવશે. વાસ્કો દ ગામા ફ્રાન્સનો વતની હતો. તો એ ખોટું આવશે. કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. તો એ ખરું આવશે. બક્સરની લડાઈમાં મીર કાસિમનો પરાજય થયો. બક્સરની લડાઈમાં મીર કાસિમનો પરાજય થયો. તો ખરું આવશે. પ્લાસીનું યુદ્ધ નિર્ણાયક યુદ્ધ ગણાય છે. તો એ ખરું આવશે. ડચ લોકો ભારતમાં સૌપ્રથમ આવ્યા હતા. તો એ ખોટું છે. ઈસવીસન 1498માં કાલિકટમાં ઝામોરીન નામના રાજાનું રાજ્ય હતું. તો ખરું આવશે. પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાનો પરાજય થયો. તો ખરું આવશે. ભારતમાં ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે સીધી સ્પર્ધા થતી. તો એ ખરું આવશે. હવે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલો છે પ્રાચીન કાળથી ભારતનો વિદેશ વેપાર કયા માર્ગે ચાલતો હતો? તો પહેલું છે હવાઈ માર્ગ, જળ માર્ગ, જમીન માર્ગ કે આકાશ માર્ગ. તો પ્રાચીન કાળથી ભારતનો વિદેશ વેપાર કયા માર્ગે ચાલતો હતો? તો જમીન માર્ગ આવશે એમાં. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર કયા વર્ષમાં જીતી લીધું હતું? તો એના વર્ષો છે પહેલું છે 1353, 1453, 1498 કે 1507. તો એની અંદર 1453 આવશે. હવે આગળ છે ભારત આવવા માટેનો સૌપ્રથમ પ્રયાસ કયા દેશના લોકોએ કર્યો હતો? તો એની અંદર છે પહેલું ફ્રાન્સના, ઇંગ્લેન્ડના, પોર્ટુગલના કે ઇટલીના. તો કોણે કર્યો હતો? સૌપ્રથમ ભારત આવવાનો પ્રયાસ કોણે કર્યો હતો? તો પોર્ટુગલના લોકોએ કર્યો હતો. પછી આગળ છે બાર્થોલોમ્યુ ડાયસ પછી ભારત શોધવાનો પ્રયાસ કોણે કર્યો? તો એની અંદર કોલંબસ છે, વાસ્કો દ ગામા છે, રોબર્ટ ક્લાઇવ છે અને કેપ્ટન કુક છે. તો એની અંદર કોણ આવશે? કોલંબસ આવશે. પછી આગળ છે કોલંબસ ભારત શોધવા માટે કઈ દિશામાં ગયો હતો? તો એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમાંથી કઈ દિશા આવશે? તો પશ્ચિમ આવશે. પછી આગળ છે કોલંબસ કયા દેશનો વતની હતો? તો પોર્ટુગલ, ઇટલી, ફ્રાન્સ કે ઇંગ્લેન્ડ? તો ઇટલીનો વતની હતો. કોલંબસે શોધેલો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે? ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા કે જાપાન? તો અમેરિકાના નામે ઓળખાય છે. આગળ છે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો એની અંદર સ્પેન, ઇંગ્લેન્ડ, પોર્ટુગલ કે ફ્રાન્સ? તો પોર્ટુગલનો વતની હતો. પછી આગળ છે વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું? તો પહેલું છે 13 માર્ચ 1492, બીજું છે 22 મે 1498, ત્રીજું છે 22 મે 1499 અને 22 મે 1496. તો આમાંથી કયું આવશે? તો 22 મે 1498ના રોજ વાસ્કો દ ગામાનું જહાજ કાલિકટ બંદરે આવ્યું હતું. પછી આગળ છે વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં કોનું શાસન હતું? તો રાજેન્દ્ર પ્રથમનું,
જહાંગીરનું, જામોરીનનું કે ઔરંગઝેબનું? તો એની અંદર આવશે જામોરીન. અંગ્રેજો નહીં, ફિરંગીઓ કયા દેશની વતની હતા? તો ઉત્તર અમેરિકા, પોર્ટુગલ, ઇટલી કે ઇંગ્લેન્ડ? તો પોર્ટુગલના વતની હતા. પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીતી લીધું હતું? ઈસવીસન 1498, ઈસવીસન 1400, ઈસવીસન 1506, ઈસવીસન 1510. તો આમાંથી કયું આવશે? ઈસવીસન 1506. ફિરંગીઓએ બંગાળમાં કોઠી સ્થાપી ત્યારે દિલ્હીનો બાદશાહ કોણ હતો? તો એના વિકલ્પો છે ઔરંગઝેબ, શાહજહાં, જહાંગીર કે અકબર? તો એની અંદર શાહજહાં આવશે. ડચ લોકો કયા દેશના વતની હતા? ફ્રાન્સના, હોલેન્ડના, ઇટલીના કે ઇંગ્લેન્ડના? તો હોલેન્ડના હતા. પછી આગળ છે અંગ્રેજીનું પહેલું જહાજ ભારતમાં કયા બંદરે આવ્યું? કાલિકટ, કોલકાતા, મુંબઈ કે સુરત? તો સુરત આવશે. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી આપી? ઔરંગઝેબે, અકબરે, શાહજહાંએ કે જહાંગીરે? તો જહાંગીરે આપી હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1600, ઈસવીસન 1661, ઈસવીસન 1664, ઈસવીસન 1667. તો ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આગળ છે અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા ભર્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી હતી? તો એની અંદર જહાંગીર પાસેથી, શાહજહાં પાસેથી, અકબર પાસેથી કે ઔરંગઝેબ પાસેથી? તો ઔરંગઝેબ પાસેથી અંગ્રેજો મુઘલ બાદશાહ પાસેથી કરવેરા ભર્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. પછી અંગ્રેજોની કોલકાતાની વેપારી કોઠી કયા નામે ઓળખાય છે? પોર્ટ રોબર્ટ, પોર્ટ જેમ્સ, પોર્ટ વિલિયમ કે પોર્ટ બોમ્બે? તો એની અંદર આવશે પોર્ટ વિલિયમ. ઈસવીસન 1757માં સિરાજુદ્દૌલાને કોની સાથે લડવું પડ્યું હતું? ફ્રેન્ચો સાથે, વલંદાઓ સાથે, અંગ્રેજો સાથે કે ફિરંગીઓ સાથે? તો એની અંદર અંગ્રેજો સાથે આવશે. પ્લાસીના યુદ્ધમાં કોનો વિજય થયો? સિરાજુદ્દૌલાનો, મીર જાફરનો, રોબર્ટ ક્લાઇવનો કે વાસ્કો દ ગામાનો? તો પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવનો વિજય થયો. હવે છે છેલ્લું, બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો ઈસવીસન 1757, ઈસવીસન 1667, ઈસવીસન 1764, ઈસવીસન 1768. તો એની અંદર શું આવશે? બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં થયું હતું. હવે આ જેટલા બી ખાલી જગ્યા છે, ખરા ખોટા છે અને વિકલ્પો છે, તેના વિશે તમે ઘરેથી લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને તેનો અભ્યાસ કરજો. થેન્ક યુ.